એક સમયની વાત છે જ્યારે બાદશાહ અકબરની પ્રખ્યાત આખા વિશ્વમાં ફેલાવા લાગી હતી। તે દરમિયાન તુર્કિસ્તાનના બાદશાહને અકબરની બુદ્ધિમત્તાની પરીક્ષા લેવાનું વિચાર્યું। તુર્કિસ્તાનના બાદશાહે તેમના દૂતને સંદેશ પત્ર આપી કેટલાક સૈનિકો સાથે દિલ્હી મોકલ્યો। બાદશાહે પત્રમાં લખ્યું હતું કે મેં સાંભળ્યું છે કે ભારતમાં એક એવું ઝાડ છે જેના પાંદડા ખાઈને વ્યક્તિનું આયુષ્ય વધારી શકાય છે। જો આ સાચું હોય તો કૃપા કરીને મને તે ઝાડમાંથી કેટલાક પાંદડા મોકલો। ત્યારે અકબરે આ પત્રને વાંચ્યું તે વિચારમાં પડી ગયા। તે ચિંતાથી ઉભરાવા માટે અકબરે બિરબલની મદદ લીધી। બિરબલની સલાહ પર બાદશાહ અકબરે તુર્કિસ્તાનથી આવેલા સૈનિકો અને દૂતને કેદ કરવાનો આદેશ આપ્યો। સૈનિક અને દૂતના કેદખાનામાં ઘણા દિવસ પસાર થઈ ગયા પછી અકબર અને બિરબલ એક દિવસ તેમને મળવા ગયા। અકબર અને બિરબલને આવતા જોઈ તે વિચારવા લાગ્યા કે હવે તેને મુક્તિ મળી જશે, પણ આવું નથી થયું। બાદશાહ અકબરે જ્યારે તેમની પાસે પહોંચ્યા તો તેણે દૂતને કહ્યું, જ્યાં સુધી આ કિલ્લાની એક બે ઈંટો ન પડે ત્યાં સુધી તમને લોકોને આઝાદ નહીં કરાય। તે ન થાય ત્યાં સુધી અહીં તમારા માટે બધા જ છે। ખાવા પીવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે। એમ કહીને રાજા અકબર અને બિરબલ ત્યાંથી ચાલ્યા ગયા। તેના ગયા પછી સંદેશવાહકો અને સૈનિકો કેદમાંથી છટકી જવાના રસ્તાઓ વિશે વિચારવા લાગ્યા। જ્યારે કોઈ રસ્તો ન હતો ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું। જલ્દી તેમની પ્રાર્થના રંગ લાવી અને થોડા દિવસો પછી અચાનક તીવ્ર ભૂકંપ આવ્યો અને ભૂકંપના કારણે કિલ્લાનો એક ભાગ તૂટીને પડી ગયો। આ ઘટના પછી સંદેશવાહક કિલ્લાની દિવાલ પડવાના સમાચાર લઈ અકબર પાસે પહોંચ્યો। સમાચાર સાંભળીને બાદશાહ અકબરને પોતાનું વચન યાદ આવ્યું અને તેને તુર્કિસ્તાનના સંદેશવાહકો અને સૈનિકોને દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો। તેના દરબારમાં પહોંચતા જ અકબરે કહ્યું, હવે તમને તમારા રાજાએ મોકલેલા પત્રનો જવાબ મળી ગયો હશે। જો તમે હજી પણ સમજી શક્યા નથી તો હું સમજાવું છું। તમે માત્ર 100 લોકો છો અને તમારું દુઃખ સાંભળીને કિલ્લાનો એક ભાગ પડી ગયો। તો કલ્પના કરો કે જે દેશમાં હજારો લોકો પર અત્યાચાર ગુજારવામાં આવે છે તે દેશના રાજાનું જીવન કેવી રીતે વધતું હશે। લોકોના દુઃખના કારણે તેનું પતન નિશ્ચિત છે। આપણા દેશ ભારતમાં કોઈ પણ ગરીબ પર અત્યાચાર કરતા નથી। આ વય વધારનાર વૃક્ષ છે। થોડા દિવસો પછી રાજાએ તે બધાને તેમના દેશમાં મોકલી દીધા અને રસ્તામાં થયેલા ખર્ચ માટે તેમને થોડા પૈસા પણ આપ્યા। તુર્કસ્તાન પહોંચ્યા પછી દૂતે રાજાને ભારતમાં જે બન્યું તે બધું સમજાવ્યું। અકબર અને બિરબલની બુદ્ધિમત્તા જોઈને તુર્કિસ્તાનના રાજાએ દરબારમાં તેમની ખૂબ પ્રશંસા કરી। તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધપાઠ મળે છે કે દરેક વ્યક્તિ સાથે પ્રેમથી રહેવું જોઈએ અને નબળા ઉપર જુલમ ન કરવો જોઈએ। વળી તે જ દેશભક્તિ કરે છે જ્યાં તેના લોકો ખુશ હોય। તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।